મોરબી જિલ્લામાં દાડમનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં. કારણ છે અપૂરતા ભાવ. મોરબી જિલ્લામાં કેટલાક ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વર્ષોથી બાગાયતી ખેતીમાં આવક પણ સારી થઈ રહી છે. જોકે ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગત વર્ષે ખેડૂતોને કિલો દાડમના ગુણવત્તા પ્રમાણે 50 થી 90 રૂપિયા સુધીના ભાવ મળતા હતા, પણ આ જ દાડમના ભાવ આ વર્ષે ખેડૂતોને માંડ 15 થી 20 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે બાગાયતી ખેતી ટકી રહે તે માટે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે. હળવદ તાલુકામાં આ 4 થી 5 વર્ષ છેલ્લા અંદરથી દાણાનું ડેમેજ થાય છે, એ મોટો પ્રશ્ન છે. તો કોઈ પણ કૃષિ યુનિવર્સિટી અથવા ગવર્મેન્ટના કોઈ પણ માણસો એવા કોઈ પ્રયત્નો નથી કરતા કે આ દાણો શેનાથી ડેમેજ થાય છે, શેના કારણે થાય છે, અથવા ખેડૂતોએ એને શું કરવું જોઈએ જેથી આ ના આવે. એ દાણાનું ડેમેજ ના થાય એટલે આજ પણ હળવદ તાલુકાનો માલ સારા ભાવે વેચાય, પણ એ દાણાના કારણે પણ એક મોટું કારણ છે કે જેના કારણે આજે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી. અને સરકાર એના પાછળ કોઈ રિસર્ચ, એના પાછળ શું ઘણી ટીમની જરૂરિયાત છે. આ ખાલી ખેડૂતથી પ્રશ્ન સોલ્વ નથી થવાનો. એમાં સારા નિષ્ણાંતો, કૃષિ નિષ્ણાંતો આવશે, એના રિસર્ચ કરશે, રિપોર્ટ કરશે, તો જ આનું કારણ બનશે. અને જો એ કારણ નહીં બને, જેટલું આ હળવદ તાલુકાએ વિકાસ કર્યો હતો એટલે આ ઝડપથી જ એનું ભવિષ્ય દાડમનું હળવદમાં રહેશે નહીં, અને એક પણ છોડ ખેડૂત ભવિષ્યમાં પણ વાવશે નહીં. એનું કારણ છે કે ભાવ નહીં મળે. અમારે એમાં એવું છે કે માથકમાં આશરે 50 એકરમાં દાડમની ખેતી છે. 3 થી 4 વર્ષ પહેલાં અમે પ્લાન્ટિંગ કર્યું હતું. હવે તેમાં એવું છે કે 3 વર્ષે પ્રોડક્શન આવે, સમજ્યા. અને ત્યારે ભાવ સારા હતા, પણ ત્યારે શું દાડમના છોડ નાના હતા એટલે પ્રોડક્શન એવું આવે નહીં. હાલમાં પ્રોડક્શન આવે છે, પરંતુ દાડમનું બજાર એકદમ બેસી ગયું છે. આપ જાણો જ છો કે હાલની પરિસ્થિતિ કેવી છે. હળવદમાં કોઈ દાડમ લેવા વેપારી અત્યારે આવતું નથી, જેનું મૂળ કારણ એ બગાડ છે. દાડમની અંદર જે દાણો બગડી જાય છે, દાણો ડેમેજ થાય છે ને, એ મુખ્ય કારણ છે. જો આવું આવી પરિસ્થિતિ રહીને તો હળવદ તાલુકામાં આપણને આનું ભવિષ્ય દેખાતું નથી દાડમનું. ખેડૂતોએ ફરજિયાતપણે દાડમ કાઢવા પડશે, અન્યથા એની જમીન 5-10 વીઘા ઓછી થશે.